જય શ્રી રામ મિત્રો. તો આ પાલીતાણાથી આપણે સોનગઢ જતા તો હાઈવેને કાંઠે જો અહીંયા સરસ મજાનો કંઈક બોર્ડ માર્યો છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા. તો અંદર આપણે જઈએ. જય શ્રી રામ મિત્રો. તો આ મનોદિવ્યાંગ માણસોની સંસ્થા છે, જે રખડતા ભટકતા પ્રભુજીઓ છે તેમને સારા કરવા, એને રાખીને એનું પાલન પોષણ કરવું અને તેને સાજા થઈ જાય એટલે પાછા પરત એને વતન એને ઘરે મોકલી દેવા, આવી રીતની એક ભવ્ય અતિશય જોરદાર સેવા યજ્ઞ શરૂ થઈ રહ્યો છે. તો આ હંધુય હું તમને બતાવું છું. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. તો તમે આ નજરે નિહાળી શકો છો. આ મંદ બુદ્ધિ એટલે કે પ્રભુજીઓ જો પોતપોતાના મગજને રિકવરી આવે અને બધા સાથોસાથ હાથે પાથે કામ કરે છે મિત્રો. તો આ લોકો પોતપોતાની રીતે જે કામ ફાવે એ કરે છે. તમે આ નજરે નિહાળો. જય શ્રી રામ. તમારું નામ હિંમતભાઈ એમ ને? હા, કેટલા સમયથી અહીંયા છો તમે? 5 વર્ષથી. હા, સરસ મજાના તમે કામકાજ હંધુય અહીંયા કરો એમ ને? લાકડા ફાડવાનું હંધુય સરસ. હું બીજું કંઈ બોલશો? જય શ્રી રામ. અહીંયા કામ ખડનું સફાઈ કામ કરે છે. તમારું નામ? હે? સરસ દે. કેટલા સમય વર્ષથી તમે અહીંયા છો? हाँ, 1.5 साल हो गई. जो हिंदी भाषी से राजस्थान के यूपी, हाँ एमपी. हाँ, सरस मजाना जो अँ अंदाय लोको आनंदथी मोजथी जो हावणो लईने वाळवानुं काम करे, सफाई काम करे અને શાંતિથી અંદાય આનંદ મંગળથી મોજથી કોઈ પણ જાતનું તોફાન કર્યા વગર પોતપોતાના કપડાં, જય શ્રી રામ જય શ્રી રામ, કપડાં પણ હાથે ધોઈ નાખે ને જુઓ તમે અંદાય. હા મિત્રો, જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. તો જો અહીંયા ફોટા ચોંટાડવામાં આવ્યા કે પહેલાંના વખતમાં જ્યારે લાવ્યા ત્યારે કેવા હતા અને અત્યારે કેવા છે, કેવો ફરક પડ્યો, કેવો સુધારો થયો. ને આ હંદાય નજરે તમે આ નિહાળી શકો છો. સરસ મજાના લોકોનો ઘણો પહેલાં અમને ને અત્યારમાં ઘણો બદલાવ આવે છે. ઘણાને મગજમાં હાવ એકદમ ફાયદો થાય છે ને ઘણા લોકો સારા થઈને ઘરે પણ વ્યા જાય છે. આ એક સરસ મજાનું જોરદાર સેવા કાર્ય છે હો ભાઈ. હા, જય શ્રી રામ મિત્રો. હા મિત્રો, હવે આપણે આ રસોડા વિભાગમાં આવી ગયા છીએ. જોઈ શકો છો જો તમે આ રસોઈ પણ પોતે હાથે હાથોપાથ અંદે એકાબીજી શાક સુધારવું છે, રસોઈ રાંધવી છે, કપડાં ધોવા છે, વાસણ માંજવા છે, આવી હંધી સેવા કાર્યો કરે છે. તમે આ જો આ ભાઈ છે ને એ બિહારના છે હો ભાઈ. હા, જો એક વાસણમાં છે ને એ પણ બિહારના છે. હા મિત્રો, જો આ બિહારી છે હો ભાઈ, બિહારથી આવેલા છે. પણ અહીંયા આવે ને એટલે પછી એનો મગજ છે ને શાંતિ, આ લોકો એવી રીતનું સાર સંભાળ કરે છે ને કે એને બહુ આનંદથી ને જીવન એનું આખું બદલાવ આવી જાય અને આનંદ મંગળથી રહે છે. જો કામ પણ હંધુય કરે છે. हाँ मित्रों, जो તમે कहाँ से आप? बिहार से? हाँ, आप कितना वर्ष हो गया? हाँ, 4 महीना. हाँ, अच्छा है ने? अच्छा. हाँ, जय श्री राम. હાલો મિત્રો, જો આમાં હંધી સુવિધા છે, રોટી બનાવવાનું મશીન છે. આ લોકોને હંધાઈને પ્રેમથી આનંદથી રાખે છે ને જમાડે છે. હા, જુઓ તમે. જય શ્રી રામ મિત્રો. તો આપણે અહીંયા જો આ માનવ સેવા ટ્રસ્ટમાં આવી ગયા છીએ ને આ મેન વડીલ શ્રીને આપણે અહીંની હંધી માહિતી લઈ. હા, જય શ્રી રામ. જય શ્રી રામ. નમસ્કાર મિત્રો, હું ભરતભાઈ પરસોત્તમભાઈ ડાબી અને દાદાની ચેનલ દ્વારા અને તેના માધ્યમ દ્વારા હું તમને કહેવા માગું છું કે અમારી ચેનલ માનવ સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો
અને વધારેમાં વધારે શેર કરજો. અને દાદાની ચેનલ પણ સરસ મજાની ચાલી રહી છે. તો આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ જે રોડ ઉપર રખડતા ભટકતા બિનવારસી લોકો છે તે લોકોને અમે અહીંયા લાવી અને રાખવી છે પરમેનન્ટ. અને અમારી સંસ્થા કાયદેસર રજિસ્ટ્રેશન કરાવેલી છે. અને આ પ્રભુજીઓ જે તમે વિડીયોમાં જોયું એ મુજબ પોતાની દિનચર્યા આવી રીતના ચલાવે છે. પોતાનું જેટલું કારોબાર થાય એટલું કામ સંભાળે છે. જેને કચરા પોતા આવડતા હોય કચરા પોતા કરે છે, લાકડા ફાડતા હોય તો લાકડા ફાડે છે. બાકીના પ્રભુજીઓ આપણને બગીચો સાફ કરવામાં, બગીચામાં પાણી પાવામાં, આ કપડાં સામાં સુકાય છે કપડાં સૂકવવામાં, નવરાવા ધોવરાવામાં, એકાબીજીને કપડાં ધોવામાં બધી મદદરૂપ બની શકે છે જે રિકવર થાય છે તે. અને વધારે તકલીફ હોય તે લોકોને નજર સામે રાખવા પડે છે. આ લોકો અહીંયાથી ભાગવાનો પ્રયત્ન પણ કરી શકે છે, કોઈને ગાળી ગલોચ કરે, મારામારી કરે, આવું પણ કરી શકે છે. અને આગળના વિડીયોમાં જોયું કે આપણે ભાઈ અમારી ચેનલના માધ્યમથી કે એક બિહારના ભાઈ છે તે પણ અત્યારે સબ્જીનું કામ ચાલુ હતું અને સમારકામ કરતા હતા. અને આપણે ભાઈ ભાણુભાઈ આકાશભાઈ કાંબળ હા તેમને ફીસ આપી હતી અને સરસ મજાનો એ વિડીયો ચાલી રહ્યો છે. હા. સર્વે ભાઈઓને અપીલ છે કે વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેથી કરીને આપણા આકાશભાઈ ફેમસ થાય. પણ આપણા જે પ્રભુજી છે હા. મેન મહત્વ આપણું એ છે કે એ પોતે એને ઘરે પહોંચવા મદદરૂપ બની શકો. જય હિન્દ, જય ભારત. અને મારો નંબર છે 63 52 65 15 78. જય હિન્દ, જય જય ગરુ ગુજરાત, જય હિન્દ. જય શ્રી રામ. સરસ મજાનું આ તમે માનવ સેવા એ જ પ્રભુ સેવા બહુ આપણા ટ્રસ્ટ ટ્રસ્ટનું નામ જ એ છે હા કે માનવ સેવા એ જ ટ્રસ્ટનું એ નામ છે. માનવ સેવા એ પ્રભુ સેવા એ ટ્રસ્ટ છે ને ખરેખર આ કરવા જેવું છે એમ. હા જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. માનવ સેવા એ જ પ્રભુ સેવા મનોદિવ્યાંગ માણસોની આ સંસ્થાની આપણે મુલાકાત લીધી, દિવ્યાંગ ભક્તોની મુલાકાત લીધી ને ખરેખર બહુ આનંદ આવ્યો ને બહુ જાણવા મળ્યું. તો ખરેખર આ એક આવું આ લાવો છે હો ભાઈ, મનુષ્ય અવતાર આપણને મળ્યો ને તો આપણે આવું કંઈક કરવું જોઈએ. ફેમિલી મિત્રો જય સિયારામ. મોજમાં છો ને? હા ભાઈ મોજમાં જ રહેજો. હા હા ઘણા વ્લોગમાં હું કહું છું કે લાઈક શેર કોમેન્ટ ને આવી કાંઈ ટેન્શન લેતા નહીં હો ભાઈ, મોજમાં જ રહેજો, આનંદમાં રહેજો. પણ આ વ્લોગમાં હું તમને એમ કહું છું શેર કરજો. હા ભાઈ જરૂર શેર કરજો. કારણ MP UP બિહાર આ પ્રભુજી છે ને અમુક સારા થઈ ગયા છે, ઘરે જવું છે પણ એને બહુ યાદશક્તિ નથી સરનામાની કે તો જો આ વ્લોગ આ વિડીયો UP બિહાર ને MP માં જો પોગે ને ત્યાં સુધી શેર કરજો, જેથી કરીને એના લોકો એના ઘરવાળા ઓળખે ને કદાચ ઘરે લઈ જાય. હા મિત્રો તો જરૂર શેર કરજો. આનંદમાં રહેજો, મોજમાં રહેજો. જય શ્રી રામ. ફરી મળશું નવા વ્લોગમાં. હરિઓમ, જય સીતારામ.